નમસ્કાર દોસ્તો, વિચારતા મેં મારા બાપ દાદાના વીઘા વેચી માર્યા, પણ મારા અંદર કોઈ સારો વિચાર ના આવ્યો. પછી મેં કંટાળીને ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરી લીધું અને મને આ અપડેટ જોવા મળી. કિસ આપતો આ પંખી કોને કિસ આપે એ જ ખબર નહીં. અને હેડવાની સ્ટાઇલ તો જુઓ, 3 રાઉન્ડ ખાધા પછી મારો ઘે દોસ્ત. હું પોતે એવું નહીં કેતો કે આ ગે છે, પણ આ જાતે જ કે છે કે હું ગે છું. એટલે એ વચ્ચે મને એવું હતું કે સિરિયસલી હું આ બધું કરું છું ને પાછળ હું પણ એઝ અ ગેમ માની લો મને તમે. સવારે વેલા ઉઠીને કે મને ચા નથી ભાવતો એવા માણસો. ગેમ માની લો મને તમે. શિયાળામાં સ્વેટર ના પહેરતા માણસો. ગેમ માની લો મને તમે. કાળા માર્ક્સ વાળો બાયલો. ગેમ માની લો મને તમે. પુનિતભાઈ ના કમેન્ટ સેક્શન માં બહુ સરસ કમેન્ટ આવે, જેમ કે આની એકવાર તો ગાંડ મારવી પડશે, ઈચ્છાધારી બાયો, તારા જીવનમાં ધૂળ પરી બાયા. ઘેવેરા તો બહુ થઈ, પણ જેને ઓના પર રોસ્ટ માર્યો છે ને એને રિપ્લાય પણ આપ્યો હ. ગાઈઝ ગુડ મોર્નિંગ. હે ગાઈઝ ગુડ મોર્નિંગ. શોધું તને જોઈને બેડ મોર્નિંગ થઈ ગઈ. ગુડ મોર્નિંગ નહીં, આમ તો ગુડ આફ્ટરનૂન થવા આવ્યું. આજે હું 10 વાગે ઉઠ્યો તો ગાઈઝ, અને ગાઈઝ મારે આજે એક કેવું આવ્યો છું હું સ્પેશિયલ કે આ પુનિત એ કોઈથી ડરતો નથી. પુનિતભાઈ કોઈથી ડરતા નહીં હો, મળે હેજ ખાલી ફોલોવર ના વ્યૂઝ. એટલે જેને જેટલા રોસ્ટ વિડીયો બનાવો એટલા બનાવો, એ નથી હું જ ફેમસ થાય. મને એવું કોક થોડું નોલેજ છે. નોલેજ નો અનુભવ તો તમને બહુ હશે. નાઈટ નો દિવસ નો મહેનત બહુ કરે હ ને તમારી ગાંડ. કારણ કે અમુક લોકોને સહન નહીં થતું મારા રોસ્ટ બનાવે છે. સહન ની વાત નહીં પુનિતભાઈ, પણ તમારી બકચોદી બહુ વધી ગઈ છે એટલે રોસ્ટ મારવા પડી. એ ખબર નહીં કોણ છે ને બધાને હું નહીં ઓળખતો એ બધાને, પણ એ લોકોની ભાષા અને એ લોકોના શબ્દો જો મને એવું લાગે છે ને એ લોકો સિરિયસલી એમ તો નેરો માઇન્ડ જ છે. રોસ્ટિંગ એવી વસ્તુ હોય ને કે એમાં થોડી ગાળો અને કોમેડી ના હોય ને તો એને રોસ્ટિંગ ના કહેવાય. ધ્યાન લો પણ મગજમાં, ગાંડમાં નહીં. અને હું નોમ નહીં લેવો એ લોકોનો, પણ એ આ વિડીયો જોઈ ને એટલે 100% આમ થોડું તો અંદર એમ થાય કે અમને કોક કહી ગયું. પુનિતભાઈ આવા રોડ ચારા કરતા મોન નહીં આવડતા. હાય ગાઈસ, તમે મારા મોઢા પર ચમક જોઈ શકો છો ને હેની કે હડો. પુનિતભાઈ આ બધી બકચોદી રહેવા દો અને કયો કે તમે ઉભા મૂત્રો છો કે બેઠા. જે હોશિયાર ને કહી દે. અમે ક્યાંથી કહીએ, તમે જ કહી દો ને. કહું? હા જલ્દી કયો, ઉભા કે બેઠા. બરોબર હું આજ 2 થી તે 5 સાડા 5 સુધી બરોબર ઊંઘ લીધી છે, એટલે ભરપૂર ઊંઘ કરી દીધો. ચૂતી આપો. મુતરવાનું પૂછ્યું તું, ઊંઘવાનું નહીં. ચોદું ભાઈ સુરમો ઓળખો છો ને તમે? સુરમાન તો અરે સુરમાન નહીં ઓળખતા તમે? ના નહીં ઓળખતા. અમે તો અમેરિકા થી આયા છીએ ને. ચોદું પણ ઓખમ નાખવાની મેસ કહી દે ને. ના પણ ઓને ચૂતી આપો કરવો જ હ. સુરમાની કાકી પેલો સુરમો કાળો તો મારો લંડે હ લેવો હ. એટલે સુરમો ઓખ નાખી દે ને આપણે, એટલે છે મસ્ત ઊંઘ આવી જાય અને થાક નીકળી જાય. બધું તમારો શરીરનો ઓખમાં જે થાક ભર્યો હોય ને એ બધું થાક નીકળી જાય તમારો સુરમો નાખવાથી. બસ બહુ જ્ઞાન ના આપે, જા ગાંડ મરાવાનો ટાઈમ થઈ ગયો. પાવર ચેક કરવા માટે ટેસ્ટર ની જરૂર પડે, તમને ખબર જ છે ને. પણ પુનિતભાઈ તમારું ટેસ્ટર તો ખરાબ થઈ ગયું હ. એટલી તાકાત નહીં જેટલી અમારા અંદર તાકાત છે. પુનિતભાઈ તમારા અંદર બહુ તાકાત છે એટલે તો તમે મોટા લોડાઓ. મોઢું જોઈને ખબર પડી જાય. તારું મોં જોઈને તો મૂઠ મારવાનું મન થાય હ. હેડ સોની મોની ને કહેવાયથી ને કર નકર ગરદર હા કઈ નાખે. સોરી પુનિતભાઈ, હવે મૂઠ નહીં મારું, સીધી ગાંડ મારે. ગાઈઝ આજે હું તમને બધાને એક વાત કહેવા માંગુ છું. તમે ડિપ્રેશન ને બધું આવે છે ને તો તમે જુઓ જ છો, પણ આજે મને હું આવ્યું છું ખબર છે? મને આળસ આવતી હોય તો દેશી પોટલી પીને ઊંઘી જવાય. ખોટી બકચોદી ના કરાય. બસ હવાની બકચોદી આપણે સહન નહીં થાય. આ વિડીયો માટે આટલું જ. અને પુનિતભાઈ જોડે આપણે કોઈ હેટ નહીં તો કોઈ આપણા તરફથી જઈને ખરાબ કમેન્ટો ના કરતા. આ વિડીયો જોવા મોજ કરો ને ભૂલી જાઓ, બરાબર? ચેનલ પર નયા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક ના કરે તો લાઈક કરી દેજો. નેક્સ્ટ રોજ કના પર જોઈએ કમેન્ટ કરી દેજો. મળીએ, બાય.